નમસ્તે. પશુ અને માણસની મૈત્રી અનંત કાળથી પ્રચલિત છે. ધૂમકેતુની ઝુમ્મો વાર્તા આપ સૌએ સાંભળી હશે. એમાં ઝુમ્મો અને પાડો વેણુની મિત્રતાની વાત કરવામાં આવી છે. આ બંનેની ગાઢ મૈત્રી હતી. એક દિવસે ઝુમ્મો વેણુને ચરાવવા માટે લઈ ગયો હતો અને રસ્તામાં રેલવે ટ્રેક પર રેલવેના પાટામાં વેણુનો પગ આવી જાય છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ પગ નીકળતો નથી. ત્યારે ઝુમ્મો વેણુની બાજુમાં સૂઈ જાય છે અને કહે છે કે આપણે બંને સાથે જ મરી જઈશું. પણ જેવી ટ્રેન આવવાની તૈયારી થાય છે એટલે તરત જ સમય સૂચકતા વાપરીને પાડો ઝુમ્માને પગની લાતથી બહાર ફેંકી દે છે અને એના પરથી આખી ટ્રેન ચાલી જાય છે. આમ એક મૂંગું પ્રાણી પોતાના માનવ મિત્રની જાન બચાવે છે અને પોતે કુરબાન થઈ જાય છે. તો આવી જ એક વાર્તા આજે આપણે માણવાના છીએ, ઘોડીની સ્વામી ભક્તિ. એમાં ઘોડી આંબા પટેલ નામના પોતાના સ્વામીનો જીવ બચાવે છે. એ કેવી રીતે બચાવે છે તે આપણે પાઠમાં જ જોઈએ. પાઠ 24, ઘોડીની સ્વામી ભક્તિ. જોરાવરસિંહ જાદવ, જન્મ 10/2/1940. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે. પાઠ પરિચય. આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાઈ છે. સૌરાષ્ટ્રની તળપદ બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે. પાઠ વાચન. 50 વર્ષ મૌર્યની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતીમાંથી આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા એટલે કે દાદાના નામથી બપોરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ ઘોડીની એક જાતની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડના પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારેય પગ ને કપાળ ધોળેલા હતા. કાનની ટેસીયું બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સંસર્વી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરખી રહેતા. કેટલાક તો કહેતા ખરા, માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ. વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોપમાંથી 2 બકરીયું લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકરીયું દોહીને એનું દૂધ પાવા માંડ્યું. પંડ્યના દીકરા ઘોડીએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વઢીએ ચડી. બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. બરાબર 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ. આંબા પટેલ ખાતે ખાતે એને રેવાડ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધોઈ શીખીને ઉતરતી હોય છે. રેવાડ તો બસ એના બાપની જ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની તબુડી લઈને મોટી રેવાડમાં 5 ગાઉની ભોં વહ્યો જાય તો દૂધનું ટીપુય હેઠું ન પડવા દે. આ વાર્તામાં તળપદા શબ્દો ખૂબ જ આવે છે. પરીક્ષામાં પણ આમાંથી તળપદા શબ્દોના શિષ્ટ રૂપો ઘણા બધા પૂછાઈ શકે. તો સમજીએ પાઠને. 50 વર્ષ મૌર્ય એટલે કે આગળની આ વાત છે. ગોહિલવાડની ધરતી માથે એટલે કે ધરતી પર વાવડી ગામના આંબા વાછાણી એટલે કે પટેલની એક જાતનું ખોરડું એટલે કે ઘર અને મલક એટલે કે દેશ પ્રદેશ આખા
માં એનું જાણીતું હતું આંબા પટેલનું ઘર. ગામ અને પરગામના સંધા એટલે કે બધા માનવી આંબા વાછાણીને આંબા અદા એટલે કે આંબા દાદાના નામથી બપોરતા એટલે કે બોલાવતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. આંબા પટેલ ઉંમરલાયક થયા, ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો. બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની એક જાતનું નામ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે, યાદ રાખજો. અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. વછેરી એટલે ઘોડીનું બચ્ચું, ઘોડીનું માદા બચ્ચું એટલે વછેરી. ગાયનું બચ્ચું હોય એને વાછરડી કહેવાય, ઘોડીનું બચ્ચું છે એટલે વછેરી. મૂલવી લાવ્યા એટલે કે મૂલ એટલે કે કિંમત, અને કિંમત આપીને ખરીદી લાવ્યા. આરસમાંથી આરસપહાણનો પથ્થર તમે જોયો હશે, મંદિરોમાં ખાસ કરીને એનો ઉપયોગ થયો હોય છે. એટલો સરસ મખમલ જેવો એ પથ્થર હોય, એના જેવી જ જાણે આરસમાંથી કંડારી કાઢી હોય મૂર્તિ એવી આ ઘોડી દેખાતી હતી. અને એનો જોટો જડવો એટલે કે એના જેવી બીજી કોઈ આખા પ્રદેશમાં ઘોડી મળવી મુશ્કેલ હતી. રૂપાળી એટલે કે સુંદર. વછેરીના ચારેય પગ ને કપાળ ધોળેલા હતા એટલે કે કપાળ અને ચારેય પગ સફેદ રંગના હતા. કાનની ટીસ્યુ એટલે કે બંને કાનની ટીસ્યુ જે હતી ઘોડીના જે એ બચ્ચુના ઘોડીનું બચ્ચુના જે કાન હતા એ વળી જતા હતા. અને વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સંસરવી એટલે કે ગામ પસાર કરીને ગામમાંથી ફળિયામાંથી નીકળતી ત્યારે લોકો ફાટી આંખે નીરખી રહેતા, એટલે કે આશ્ચર્યચકિત થઈને જોઈ રહેતા. અને કેટલાક તો કહેતાય ખરા કે માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ, કે આંબો પટેલ તો ફાવી ગયો, એમ કે બહુ સરસ મજાની વછેરી શોધી લાવ્યો છે. ગોતી એટલે કે શોધી. વછેરી જ્યારથી ઘેર આવે ત્યારથી આંબા પટેલ તો એને જીવની જેમ સાચવવા માંડ્યા. વછેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી એટલે કે ભરવાડના ઘરેથી, ભરવાડે જે બકરાનો વાડો બનાવેલો હોય છે એમાંથી 2 બકરીઓ ઘર આંગણે લાવીને બાંધી દીધી. વેચાતી લઈ આવ્યા સ્પેશિયલ આ પોતાની ઘોડીના બચ્ચા માટે. સવાર સાંજ 2 બકરીઓને દોહીને એનું દૂધ પાય. આમ પણ બકરીનું દૂધ એટલે કે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. માંદા માણસને પણ બેઠા કરી દે અને અપંગ હોય એને ચાલતા કરી દે, એટલું આ બકરીના દૂધમાં એટલું પૌષ્ટિક તત્વ હોય એવું કહેવાય છે. પંડ્યના એટલે કે પોતાના દીકરાની જેમ એ ઘોડીની માવજત કરવા લાગ્યા. એટલે એ તો દિવસે ને રાતે એકદમ વધવા માંડી. અને બીજું વર્ષ બેઠું ત્યાં તો ઘોડીએ ચઢવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. કાઠું કાઢવું એટલે કે પરિપક્વ થઈ જવું. ચઢવ થઈ જાય એટલે કે એના ઉપર બેસીને સવારી થઈ શકે. બરાબર 3જા વર્ષે વછેરી સવારી કરવા લાયક થઈ ગઈ. આંબા પટેલ ખાતે એટલે કે સાથે એને રેવાડ શીખવી. ઘોડીની એક ચાલ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે, યાદ રાખજો. રેવાડ અસલ ઓલાદની વછેરી. માના કોઠામાંથી જ એટલે કે માના પેટમાંથી જ બધું શીખીને આવી હોય છે, અસલ ઓલાદની છે એટલે. અને એ રેવાડ એવી રીતે ચાલતી હતી કે જાણે એના બાપની જ એને વારસામાં મળી હોય આ ચાલ એ રીતે. અને એના ઘોડી ઉપર બેસેલો માણસ, એના હાથમાં એક ટબુડી એટલે કે દૂધનું વાસણ પણ ભરેલું હોય ને છલોછલ, તો પણ એક પણ ટીપું નીચે ન પડવા દે દૂધનું. એટલી સરસ એ ચાલતી હતી, વ્યવસ્થિત સરસ ચાલતી. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધેવો કહેવડાવ્યો. સંધેવો એટલે સંદેશો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર આવીને રોટલા શીરાવજો, કે જે કામ કરતા હોય એ પડતું મૂકીને મણાર એટલે કે એમના આંબા પટેલના મામાનું ગામ મણાર છે, ત્યાં જ આવીને રોટલા ખાજો સાંજના. મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહાણ આવવા માંડ્યા. ઓહાણ એટલે વિચારો, કે સારા ખરાબ વિચારો આવવા માંડ્યા. કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે? વાવડ એટલે સમાચાર. નક્કી કંઈ નવા જૂની થઈ હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. નક્કી કંઈક ને કંઈક નવા જૂનું થયું છે, નહીં તો નકર એટલે મામા આવી રીતે મને સમાચાર ન મોકલે. આંબા પટેલે આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટ દીધું નહીં. આગંતુક એટલે આવનાર માણસ, પેટ ન દેવું એટલે કે છુપી વાત જાહેર ન કરવી. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો. ગણેશની બા સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાર તેડાવ્યું છે, એટલે જાઉં છું. કાલનું વાળું ઘરે આવીને કરીશ, પણ
કઈ કામજોગ રાત વરસ રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાહે માણસ ન દોડાવતા. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો, પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મોહુંજણામાં જાવ તો. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? આડી શેત્રુંજી નદી પડી છે, સોમાહાનો દીસ છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વન્યા નહીં રો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. અરે ઈ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોડું વહાણ આલો છો? શેત્રુંજી જેવી 7 નદીવાળી કેમ નથી પડી? ઘાયલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંત્યા શાની? મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભેરું હો કોણ કરે? મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાવડા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી. એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલમાંથી સવાર થયા. ફડક દુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ. તળાજા થાતી ને 10 ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મોર્ય મામાની ડેલી આગળ આવીને હમજી ખૂંદવા માંડી. મેડી માથે મજરો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજને આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ લીધો. એટલે આંબા પટેલને સમાચાર મળ્યા, મામા બોલાવે છે એટલે એ પોતાના દીકરાનું નામ ગણેશ છે અને ગામડામાં એ પતિ પત્ની એકબીજાનું નામ નથી લેતા, એટલે કે છે કે ગણેશની બા સાંભળો છો કે મામાએ મને હમણાં તેડાવ્યો છે અને કાલનું વાળું હું ઘરે આવીને કરીશ. વાળું એટલે સાંજનું ભોજન, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. પણ કંઈ કામજોગ હશે એટલે રાત વરત જો રાતના રોકાવાનું થાય તો વાહે એટલે કે પાછળ માણસ ન દોડાવતા એમ કે. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા. ઘોડીનું ચોકડું હાથમાં પકડી લીધું અને આગળ ફરી વળ્યા કે અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો? અત્યારે તમે જવા નીકળ્યા છો? સાંજ પડે પણ મારું મન પાછું પડે છે એમ કે. મોં સૂંજણું થાઈને જાવ તો, એટલે કે સવારમાં મળસ કે જાઓ તો. મોં હુંજણામાં એટલે કે મોં સૂંજણું. મળસ કે માત્ર મોં જ દેખાય, ઓળખી શકાય એવું અંધારું હોય ત્યારે તમે જજો ને એમ કે ખાટું મોડું કંઈ થઈ જવાનું છે એટલામાં કંઈ બગડી નથી જવાનું. અને આડી શેત્રુંજી નદી પડી છે અને ચોમાસાનો દિવસ છે. સોમાહાનો એટલે ચોમાસાનો, દી એટલે દિવસ, અને પાણી આવ્યું હશે પૂર અને તમને હુરમત કર્યા વિના એટલે કે હેરાન કર્યા વિના નહીં રહી અને ઉપાધિનો પાર કરાવી મૂકશો. એટલે આંબા પટેલ કહે છે, અરે એ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને તમે મને આવું મોડું વખાણ આલો છો? મને આમ ગભરાવો છો તમે? શેત્રુંજી જેવી 7 નદીવાળી કેમ પડી ન હોય, પણ મારી પાસે ઢેલ જેવી જાતવાન ઘોડી છે. એટલે ચંત્યા નથી, ચિંતા. મામા જેવા લાખ રૂપિયાના માણસ મને સંદેશો કહેવડાવે ને હું ન જાઉં તો મારો ભેરું હો કોણ કરે? ભેરું હો એટલે ભરોસો અને કુણ એટલે કોણ? મલક એટલે પ્રદેશ. કોક દીએ ટોણો મારે, મારા ઉપર કટાક્ષ કરે, ટોણો મારે કે આ બીકાવડા છે, ડરપોક છે, કાયર છે, એટલે રાત વરતના પરગામ નથી જતા એમ કે. રાતના પરગામ નથી જતા એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી કળશ ભરીને પાણી પીધું, લોટો ભરીને, અને ઢેલ માથે સવાર થયા એટલે કે ઘોડી ઉપર ચડી ગયા. અને પછી તો વીજળીના વેગે ઘોડી આગળ વધતી થઈ અને તળાજા થઈને 10 ગામનો પંથ કાપીને મધરાતે ગજર ભાંગતા એટલે કે સવાર સૂર્યપ્રકાશ નીકળે એ પહેલાં તો એ મામાની ડેલી એટલે કે મામાના ઘર પાસે પહોંચી ગયા અને ઘોડી ત્યાં ઊભી રહીને હમચી કૂદવા માંડી એટલે કે તબડાક અવાજ કરીને કૂદવા માંડી. મજરો એટલે કે ધીમો દીવો બળતો હતો. મામા બારીએ બેસીને ભણેજની વાટ એટલે કે રસ્તો રાહ જોતા હતા અને ત્યાં આંબા પટેલે અવાજ દીધો, ઓ મામા, રામ આવી પોગ્યો છું. એ રામ ભણેજ, રામ આવી પોગ્યો કે? શું થાય મામા? મારા જીવની તો તમને ખબર છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું આઘું હડસેલીને હાલી નીકળું ઈમાનો માણસ છું. મનમાં ભાતના વિચાર હડિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો. મામા હડી કાઢીને મેડીએથી હેડા ઉતર્યા, ખડકી ઉગાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા ને પૂછ્યું, ભણાભાઈ ઘરે હંધાઈ છે તો હાજર નરવાને? ભગવાનની દયાથી હંધાઈ લીલા લહેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈંડું અડી ગયું તું ને? બળદે મામી હવે હાજુ નરવો થઈ ગયો છે. 15 દી પગ ન માંડ્યો ને અનરવો રહ્યો, પણ
ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કહારી કરી. અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. બંને મામા અને ભાણેજ બંને એકબીજાને રામ રામ કહે છે. મામાનો સંદેશો છે એટલે હું આવી પહોંચ્યો છું અને મને જાત જાતના વિચારો હડિયા પાટી લેવા, એટલે કે વિચારો બધા મગજની અંદર દોડ કરતા હતા, એટલે ઝડપથી હું આવી પહોંચ્યો એમ કહીને એ બંને મામા ભાણેજ એકબીજાને ભેટે છે અને ઘોડીને અંદર લઈ જાય છે ગમાણમાં, અને બંને જણા ઓસરીએ આવીને એકબીજા સાથે વાતો કરે છે. એટલે મામા પૂછે છે કે બધા ભણાભાઈ એટલે કે ભાણેજ કે બધા ઘરે સારા તો છે ને? એટલે આંબા પટેલ કહે છે કે હા, બધા લીલા લહેર કરે છે, સુખમાં છે. એટલે મામા કહે છે કે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું, એટલે બળદને ગાડાનું પૈડું એને વાગી ગયું હતું અને બળદને વાગ્યું હતું તે હવે સારું છે કે? એટલે આંબા પટેલ કહે છે કે હા, એ પણ હવે સાજો થઈ ગયો છે. 15 દી એટલે કે 15 દિવસ સુધી પગ ન મંડાયો, પણ ભાયા ભરવાડના ઓહડિયા એટલે દવા, ઔષધ દવા ને કારણે એ અટાણે એટલે કે હવે અત્યારે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા. દળી તંગને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈને સુડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરી આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાડું કાઢ્યા. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. મેડીએ ખાટલા ઢાળીને બેય સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. બીજે દી રોટલા શીરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી, પણ ભાણેજ ધરા હાર એકના બે ન થયા, એટલે કચવાતા હૈયે બેવ જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વડાવા આવ્યા ને રામ રામ કરી બેય છૂટા પડ્યા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી 2 ઘઉં કાપ્યા. ત્યાં મામા ભાણેજ બંને મળે છે અને શા માટે મામાએ ભાણેજને બોલાવ્યા હશે એવી આંબા પટેલને જે મનમાં ખૂબ જ ચળવળ ચાલતી હતી તે ખબર પડી ગઈ કે એમની જે જુવાન દીકરી હતી, મામાની દીકરી, એના માટે કોઈક સંબંધની વાત, કોઈક છોકરા સાથે એના લગ્ન કરાવવાની વાત કરવા માટે મામાએ ભાણેજ આંબા પટેલને બોલાવ્યા હતા. બંનેની વાત પતી ગઈ એટલે આંબા પટેલ ફરી પાછા ઘરે જવા નીકળે છે. ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. ડોકના 3 કટકા કરીને મેયાવ કરતા મોરલા ઘેંકી ઉઠ્યા. પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળા ભથ વાદળા હડિયા પાટી લેવા માંડ્યા. પડાક ધબાક વીજળી થવા માંડી. ત્યાં તો ત્રમજતડ હુડુડુ હમ ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાણો. જુઓ, અહીં લેખકે તળપદી ભાષામાં વર્ષા ઋતુનું કેટલું સરસ વર્ણન કરેલું છે કે ઓતરાદી એટલે કે ઉત્તર તરફની દિવાલો, ઉત્તર તરફની કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. મોરલાઓ જાણે પોતાની ડોકના 3 કટકા કરતા મેયાવ ગહેકી ઉઠ્યા અને આકાશમાં કાળા ભઠ્ઠ વાદળા હડિયાપાટી એટલે કે દોડ કરવા માંડ્યા. પડાક જબાક વીજળીની જોડણી જોજો, વારંવાર પૂછાય છે. બંનેમાં વી અને અડી, બંનેમાં દીર્ઘ અને મેહુલાનો અવાજ પણ મૂકેલો છે. વર્ષા ઋતુ નિબંધ ઘણા વખતથી લખીએ છીએ આપણે, પણ અહીં જે વર્ષા ઋતુનું વર્ણન કરેલું છે અને સરસ મજાના શબ્દો તળપદી ભાષામાં મૂકી આપ્યા છે એ કંઈક ઓર જ ભાત પાડે છે. આપણને પણ ગમે એવું વર્ણન છે. માર્ગ માથે પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ગોડાપુર બગદાટી બોલાવે છે. આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે. 2 કાંઠે 50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. આંબા પટેલને આંખની ઓળખાણવાળા 2-5 આદમી આવીને રામ રામ કર્યા. શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણમાં વમણમાં ફસાયા. મારી બેટી ભૂંડી કરી, વાવડી પોગાઈ એમ નથી ને મણાર પાછા ફરાય એમ નથી. ઘરે સંધાઈ મારી મેં ઘોડીએ વાત જોઈને અડધા થઈ જશે. આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીનું ચોકડું
ડોશીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીકને શેત્રુંજીમાં ખાબકી. સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરે કારો કરતા ઊભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણું સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતી સલો આદમી. માર્ગ માથે પચરક પરચક કદરો ખૂંદતી, એટલે કે વરસાદ પડ્યો છે અને કાદવ થઈ ગયો છે, એટલે ઘોડી જે ચાલે છે તેમાં અવાજ આવે છે. તળાજાનો ડુંગર દેખાણો, એટલે કે દેખાય છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડા ડૂબી જાય એટલા પૂર આવ્યા છે. અને આઈ શેતલ, શેતલ નદી, અને આઈ એટલે માં. જાણે માથાના વાળ છૂટા મેળીને રમણે ચડી હોય, ગુસ્સામાં આવીને જાણે કે નૃત્ય કરતી હોય એમ ગુગવાટા મારે છે. બે કાંઠે 50-50 માણસ આ પૂર ઉતરવાની રાહ જોઈને બેઠા છે. ઓળખાણવાળા 2-5 જણા એમને આંબા પટેલને રામ રામ કરે છે, એટલે કે બોલાવે છે. શેત્રુંજીના પાણીમાં આંબા પટેલ, પાણી જોઈને આંબા પટેલ મૂંઝવણમાં મુકાયા કે મારી બેટી ભૂંડી કરી, વાવડી જવાય એમ નથી અને મડાણ પર પાછા જવાય નથી. નહીં આમના કે નહીં તેમના, સાપે છછુંદર ગળ્યા જેવું થયું એ કહેવત અહીં લાગુ પડે છે. અને ઘરે તો સંધા, એટલે કે બધા મારી મેં ઘોડીએ, એટલે કે જે રીતે વરસાદ આવવાની ચોમાસામાં લોકો રાહ જોઈએ, ખાસ કરીને ખેડૂતો એ રીતે મારી રાહ જોતા હશે અને બધા અડધા થઈ જશે કે હજુ કેમ ન આવ્યા હશે એમ માનીને. એટલે એમણે તો કેડ બાંધીને ઘોડીનું ચોગડું મૂક્યું અને એડી મારીને છલાંગ દેતી ઘોડીને શેત્રુંજીમાં કુદાવી. સમુદ્રમાં પથ્થરની શીલા પડે. શીલા હસ્વઈ શીલા છે, એટલે પથ્થર. દીર્ઘઈ શીલા હોય તો ચારિત્ર્યવાન એવો અર્થ થાય. દીર્ઘઈ શીલ એટલે ચારિત્ર્ય અને શીલા એટલે ચારિત્ર્યવાન. શીલવંત સાધુને એ કાવ્યમાં પણ આપણે જોઈ ગયા. શીલવંત એટલે કે શીલવાન, ચારિત્ર્યવાન. મારું નામ પણ શીલા છે, દીર્ઘઈ શીલા, એટલે કે ચારિત્ર્યવાન એવો અર્થ થાય છે મારો. અને આ તમને એટલા માટે ખાસ સમજાવું છું કે 10મા ધોરણમાં જોડણી અર્થભેદ પૂછાય છે. તેમાં આવું પૂછાઈ શકે કે હસ્વઈ શીલા એટલે પથ્થર અને દીર્ઘઈ શીલા એટલે ચારિત્ર્યવાન. તો એ પથ્થર ખાબકે એમ બંને કાંઠે બધા જ આદમી અરે કારો કરતા ઊભા થઈ ગયા અને સૌના મોંમાંથી એક જ વેણ બહાર નીકળ્યું, માળો ભારે છાતી સલો આદમી. એ છાતી સલો એટલે હિંમતવાળો, કે આટલા પૂરમાં પણ, આટલા પાણીમાં પણ એમણે ઘોડીને નદીમાં કૂદાવી. શેત્રુંજીના ભારે પૂરમાં ઘોડી હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઉભેલા સૌ એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકતે કેટલી કરે. મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત. જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઢુકડી પહોંચી ને હડફ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી. ત્યાં જાતવાન ઘોડી કડી ગઈ કે પોતાનું ધણી પાણીમાં રહી ગયો છે. નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકી ને ધણીની ગોત્ય નીકળી. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કાહરી ફાવતી નહોતી. તેઓ હરેરી ગયા હતા. ત્યાં સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી જઈ પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ સગડી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીના વહેણમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી. બાપ ઢેલ ત્યાં જ જીવતરના દાન દીધા છે, કહેતા આંબા પટેલની આંખોમાંથી ડબક દેતા બોર આંસુ સરી પડ્યા. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પહોંચ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને 2 હાથ જોડીને પગે લાગ્યા. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમ ખેમ ઘરે પહોંચ્યો છું. તારો ગણ કેમ કરીને ભૂલાય. શેત્રુંજીના ભારે પૂરમાં ઘોડી ખાબકી અને ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી હતી, પણ આંબા પટેલ પાણીમાં રહી ગયા હતા. એટલું બધું તાણ હતું કે આંબા પટેલ બહાર નીકળી શકતા ન હતા. પણ ઘોડીને આગળ જતાં જ તરત ખબર પડી ગઈ કે મારો માલિક પાણીમાં વચ્ચે રહી ગયો છે. એટલે તરત જ નસકોરા ફૂલાવતી પાણી પોતાના માલિક આંબા પટેલ પાસે આવી અને
આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા અને તરવા મથતા હતા, પણ તરીને બહાર નીકળાતું ન હતું. એ ઘોડી કડી ગઈ. કડી જવું એટલે કે સમજી ગઈ. અને ત્યાં જઈને આંબા પટેલ પાસે જઈ પહોંચી એટલે આંબા પટેલ સમજી ગયા અને તરત જ ઘોડીના ગળામાં પોતે લટકી ગયા અને ઘોડી આંબા પટેલને લઈને પાછી નદીની બહાર નીકળી ગઈ. એ મહા મુસીબતે પાણીના વહેણમાં ફંગોળાતી આવી, પણ એણે પોતાના માલિકનો જીવ બચાવ્યો. આંબા પટેલ બોલે છે કે બાપ ઢેલ ત્યાં જીવતરના દાન દીધા છે, કે આજ સુધી હું એક વછેરી તરીકે તને લઈ આવ્યો હતો અને તને મોટી કરી, તેનો આજે તે બદલો મને આપી દીધો છે. આવો સુંદર સરસ બદલો તે આપ્યો છે. કહેતા આંબા પટેલની આંખોમાંથી આંસુ ટપકે છે, બોર જેવા આંસુ ટપકે છે. રૂપક બોર આંસુ સરી પડ્યા એમ આવે તો રૂપક અલંકાર, અને બોર જેવા આંસુ હોય તો ઉપમા અલંકાર. તેમણે ક્યાં સુધી ઘોડીના વાસા પર હાથ ફેરવ્યા કર્યો અને વાવડીના પાદરે પહોંચ્યા, પોતાના ગામની પાદરે. ત્યારે મંદિરની ઝાલર વાગી રહી હતી. ઝાલર એટલે મંદિરમાં જે ઘંટ આવે છે, થાળી જેવા આકારનો જાડો બેલ, એ બેલ વાગી રહ્યો હતો. અને ઘોડી પરથી ઉતરીને પટેલ મહારાજને હાથ જોડીને પગે લાગે છે કે કાળિયા ઠાકર, એટલે કે હે શ્રી કૃષ્ણ ભગવાન, તારી દયાથી જ આજે ઘોડીએ મારો જીવ બચાવ્યો છે, કે તમે જ એને પ્રેરણા કરી અને એણે મારો જીવ બચાવ્યો. અને ઘરે આવીને આંબા પટેલે ઘરવાળાને સઘળી વિતક કથા વર્ણવી. ત્યારે પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી શેં ભૂલાશે. આંબા પટેલના પત્ની કહે છે કે આ ઘોડીએ તો મારો આજે ચૂડલો અમર રાખ્યો છે. પેલો એક ગરબો નહીં આવતો, એમાં એવું ગાય છે કે અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. એટલે કે એક સૌભાગ્યવતી સ્ત્રી માટે તો પોતાનો પતિ એટલે એક સૌભાગ્યનું ચિહ્ન. પતિ વગર પત્નીએ વિધવાનું જીવન જીવવું પડે અને આનંદ ખુશીના દિવસો વહી જાય. એટલે આંબા પટેલની પત્ની ઘોડીનો આભાર માનતા કહે છે કે ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી શેં ભૂલાશે. તારો આ ઉપકાર, ગણ એટલે ઉપકાર, કે જિંદગી ભર હું ભૂલીશ નહીં. એમ કહેતા વટલાણીએ રહોડામાંથી ઘીનો ઘાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા, બાપડી ઢેલ, પાણીમાં બહુ મઉ થઈ ગઈ હશે, ઈને ઘી પાવ, ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. રહોડામાંથી એટલે કે રસોડામાંથી ઘીનો ઘાડવો એટલે કે ઘીનો લાડવો, ઘીનો જથ્થામાં ઘી લઈ આવે છે અને આંબા પટેલ કને એટલે કે પાસે મૂકે છે અને ઘોડીને કહે છે કે પાણીમાં તો ખૂબ થાકી ગઈ હશે, એટલે હવે આ ઘોડીને આપણે ગોળ અને ઘી ખવડાવીએ એટલે એનામાં પણ તાકાત ફરીથી આવી જાય અને કોઠીમાંથી ગોળની થેલી કાઢવા માટે એ જાય છે. લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી આ વાર્તા લેવામાં આવી છે. અસ્તુ.